હેલો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુરાઇડ અને પ્યુરિન વિશે સમજ્યા, તેનું વર્ગીકરણ, તે બનાવવાની રીત, એ બધું શીખ્યા. આજે આ યુનિટનો જે અગત્યનો ટોપિક કે યુરિક એસિડનું બંધારણ સાબિત કરો, તો એ વિશે આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલા યુરિક એસિડનું બંધારણ સાબિત કરો. યુરિક એસિડનું બંધારણ સાબિત કરો પ્રમાણમાં થોડુંક લાંબુ હોવાથી એના આપણે બે ભાગ કરીશું. સૌથી પહેલા યુરિક એસિડનું બંધારણ સાબિત કરતા પહેલા યુરિક એસિડ વિશેની આપણે સામાન્ય સમજણ મેળવીએ. તો સૌપ્રથમ 1776માં સીલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ મનુષ્યના યુરિનમાંથી આ પદાર્થ મેળવ્યો હતો. તેથી તેનું નામ યુરિક એસિડ એવું આપવામાં આવ્યું. આપણે મનુષ્યએ ખોરાકમાં લીધેલ પ્રોટીન, આ પ્રોટીન પદાર્થોનું વિઘટન થવાથી મનુષ્યના શરીરમાં યુરિક એસિડ બને છે. આ યુરિક એસિડ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ લોહીમાં તેનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પરંતુ મનુષ્યના લોહીમાં જો એનું પ્રમાણ વધે તો સંધિવા નામનું રોગ થાય છે. તેમજ જો મનુષ્યના મૂત્રપિંડ અને મૂત્રાશયમાં આ યુરિક એસિડ જમા થાય તો પથરી થવાની શક્યતા પણ રહેલી છે. આ યુરિક એસિડ તે સિવાય ગ્વાયેનો નામના પક્ષીઓની વિષ્ઠામાં તેમજ સાપની પાંચળી અને સાપની વિષ્ઠામાં પણ યુરિક એસિડ થોડા પ્રમાણમાં રહેલો હોય છે. તો આ થઈ યુરિક એસિડ વિશેની સામાન્ય સમજણ. હવે આપણે યુરિક એસિડનું બંધારણ તેના મુદ્દા પ્રમાણે આપણે આગળ ચર્ચીશું. તો કોઈ પણ કાર્બનિક પદાર્થનું બંધારણ સમજવા માટે સૌપ્રથમ આપણે એનું અણુસૂત્ર જાણવું જરૂરી છે. તો એનો સૌથી પહેલો મુદ્દો આવે કે યુરિક એસિડનું અણુસૂત્ર C5H4O3N4 છે. હવે આમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન કયા કયા સમૂહ સ્વરૂપે આવેલા છે, કેવી એની રચના છે, એ સમજવા માટે
આપણે એની ઉપર એની સામાન્ય જળ વિભાજન, ઓક્સિડેશન, રિડક્શન જેવી પ્રક્રિયાઓ કરવાથી આપણે એનું મુદ્દાવાર બંધારણ સમજી શકીએ. તો સૌપ્રથમ એના બીજા મુદ્દામાં આપણે યુરિક એસિડનું HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો યુરિક એસિડના એક અણુમાંથી એક અણુ યુરિયા અને એક અણુ એલોક્ઝાન નો પ્રાપ્ત થાય છે. હવે આ પ્રમાણે યુરિક એસિડનું નાઇટ્રેશન કરતા એક અણુ યુરિયા અને એક અણુ એલોક્ઝાનનો પ્રાપ્ત થાય છે, જે આપણે એની પ્રક્રિયા દ્વારા સમજીએ. C5H4O3N4 જે યુરિક એસિડનું અણુસૂત્ર છે, જેનું HNO3 વડે ઓક્સિડેશન કરતા એમાંથી એક અણુ યુરિયાનો પ્રાપ્ત થાય છે. યુરિયાનું બંધારણ આપણા સર્વે માટે જાણીતું છે. એક અણુ યુરિયા અને એક અણુ એલોક્ઝાનનો પ્રાપ્ત થાય છે, જેનું અણુસૂત્ર છે C4H2O4N2. આ છે એલોક્ઝાન નું અણુસૂત્ર. હવે યુરિક એસિડનું નાઇટ્રેશન કરતા જે આપણને આ બંને નિકજ પ્રાપ્ત થઈ, આ બંને નિકજમાંની એક નિકજ જે યુરિયા જે નું બંધારણ આપણા માટે જાણીતું છે, પરંતુ એલોક્ઝાન કે જેનું અણુસૂત્ર આપણને ખબર છે, પરંતુ એનું બંધારણ આપણી માટે જાણીતું નથી. તો સૌપ્રથમ યુરિક એસિડના બંધારણ જાણતા પહેલા આપણે પ્રથમ એલોક્ઝાનનું બંધારણ જાણવું પડે. તો પોઈન્ટ 2 નો સબ પોઈન્ટ આવશે A. એલોક્ઝાનનું બંધારણ જાણવા માટે આપણે સૌપ્રથમ એલોક્ઝાનનું મંદ આલ્કલી વડે જળ વિભાજન કરીએ એક અણુ યુરિયા અને એક અણુ મેસોક્ઝેલિક એસિડ નો પ્રાપ્ત થાય છે. અહીંયા
ઉપરથી એલોક્સાનનું મંદ આલ્કલી વડે જળ વિભાજન કરીએ તો એક અણુ યુરિયા અને એક અણુ મેસોક્ઝેલિક એસિડ પ્રાપ્ત થાય છે. મેસોક્ઝેલિક એસિડનું બંધારણ પણ જાણીતું છે અને યુરિયાનું બંધારણ પણ જાણીતું છે, જે આપણે પ્રક્રિયા દ્વારા અહીંયા સમજીએ. એલોક્સાનનું બંધારણ C4H2O4N2. એલોક્સાન અગાઉના લેક્ચરમાં પણ મેં તમને લોકોને વાત કરી હતી કે જ્યારે કોઈ પણ સંયોજનનું કોઈ પણ પદાર્થનું આપણે જળ વિભાજન કરીએ ત્યારે હંમેશા તેની અંદર જરૂરિયાત મુજબ પાણીના અણુ ઉમેરાતા હોય. તો અહીંયા આગળ પણ એલોક્સાનનું મંદ આલ્કલી વડે જ્યારે આપણે એનું જળ વિભાજન કરીએ ત્યારે તેની અંદર પાણીના અણુ ઉમેરાય છે. આ પ્રમાણે એનું જળ વિભાજન કરવાથી એક અણુ યુરિયા NH2CONH2 અને મેસોક્ઝેલિક એસિડ જે ડાયકાર્બોક્સિલિક એસિડ છે COH CO COOH જેને કહેવાય મેસોક્ઝેલિક એસિડ. આમ એલોક્સાનનું બંધારણ આપણે યુરિયા અને મેસોક્ઝેલિક એસિડના બંધારણ ઉપરથી સમજી શકીએ. તો આ પ્રક્રિયા પરથી આપણે એમ પણ કહી શકીએ કે એલોક્સાન એ મેસોક્ઝેલિક યુરિયા હોવો જોઈએ. એટલે કે એલોક્સાનનું જે બંધારણ જે છે એ યુરિયા અને મેસોક્ઝેલિક એસિડના જોડાણથી બનેલું હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓ એમને એમ કહી દેવાથી ફક્ત ન ચાલે, પણ એની આપણે માહિતી અને એની સાબિતી આપવી પડે. તો એલોક્સાન એ મેસોક્ઝેલિક યુરિયા હોવો જોઈએ, પણ મેસોક્ઝેલિક યુરિયા છે અથવા તો યુરિયા અને મેસોક્ઝેલિક એસિડના જોડાણથી એલોક્સાન બનેલું જે છે એ આપણે સાબિત કરવા માટે એલોક્સાનનું સંશ્લેષણ આપવું પડે. તો એલોક્સાનનું બંધારણ તેના સંશ્લેષણ દ્વારા સાબિત કરી શકાય. તો એનું સંશ્લેષણ શેનાથી કરશું? તો જે પ્રમાણે એલોક્સાનનું આપણે જળ વિભાજન કર્યું અને આપણને યુરિયા અને મેસોક્ઝેલિક એસિડ પ્રાપ્ત થયા,
તો આ બંનેના જોડાણથી એલોક્સાન બનતો હોવો જોઈએ, જે આપણે એના સંશ્લેષણ દ્વારા બનાવી શકશું. તો અહીંયા સૌપ્રથમ મેસોક્ઝેલિક એસિડ અને યુરિયાની POCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા આગળ પાણીના બે અણુ દૂર થઈ અને આપણને એલોક્સાનનું બંધારણ મળશે. અહીંયા મેસોક્ઝેલિક એસિડમાંથી બંને કાર્બોક્સિલિક સમૂહમાંથી બે OH સમૂહ અને NH2 માંથી બે બંને એમિનો સમૂહમાંથી એક એક હાઇડ્રોજન એમ બે પાણીના અણુ દૂર થશે. તો એલોક્સાનનું બંધારણ આવું હોવું જોઈએ. હવે અહીંયા એલોક્સાનના બંધારણ દ્વારા આપણે એવું કહી શકીએ કે યુરિક એસિડની અંદર આવું એલોક્સાન જેવું એક ચક્ર આવેલું હોવું જોઈએ. આ ચક્ર ટોટલ 6 સભ્યવાળું હોવું જોઈએ અને અગાઉના લેક્ચરમાં જ્યારે આપણે વિષમ ચક્રીય સંયોજન કે જે પિરિમિડિન કે જેમાં પહેલા અને ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન આવેલું હોય એવું 6 સભ્યવાળું પિરિમિડિન જેવું યુરિક એસિડમાં એક ચક્ર આવેલું હોવું જોઈએ. તો અહીંયા આપણે પહેલો પોઈન્ટ યુરિક એસિડનું અણુસૂત્ર અને બીજો પોઈન્ટ કે જે આપણે યુરિક એસિડનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો યુરિક એસિડના એક અણુમાંથી આપણને એક અણુ એલોક્સાન અને એક અણુ યુરિયાનો મળે છે. યુરિયાનું બંધારણ આપણી માટે જાણીતું હતું એટલે એનું બંધારણ આપણે સાબિત કરવું અથવા તો એ સમજવાની જરૂર ન હતી. પરંતુ એલોક્સાનનું બંધારણ સમજવા માટે આપણે એલોક્સાનનું આલ્કલી વડે જળ વિભાજન કર્યું. તો આલ્કલી વડે જળ વિભાજન કરતા એક અણુ મેસોક્ઝેલિક એસિડ અને એક અણુ યુરિયાનો પ્રાપ્ત થયો કે જેથી આપણે કહી શકીએ કે એલોક્સાનનું બંધારણ મેસોક્ઝેલિક એસિડ અને યુરિયાના સંલગ્નથી બનેલું હોવું જોઈએ, જે આપણે એના સંશ્લેષણથી સાબિત કરી શકીએ. તો મેસોક્ઝેલિક એસિડ અને યુરિયાની POCl3 ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો બે પાણીના અણુ દૂર થઈ અને એલોક્સાનનું 6 સભ્યવાળું પિરિમિડિન જેવું બંધારણ બને છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે યુરિક એસિડની અંદર એલોક્સાન જેવું 6 સભ્યવાળું કોઈ ચક્ર આવેલું હોવું જોઈએ.
હવે યુરિક એસિડની અંદર કુલ 5 કાર્બન પરમાણુ આવેલા છે. ફક્ત આપણે કાર્બનની વાત કરીએ તો ફક્ત 5 કાર્બન પરમાણુ આવેલા છે, જ્યારે એલોક્સાનની અંદર 4 કાર્બન પરમાણુ આવેલા છે. બાકીના નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન જે બધા કેવી રીતે ગોઠવાયેલા હોય એ સમજવા માટે આપણે મેઇન એનો થર્ડ પોઈન્ટ આવશે. મેઇન થર્ડ પોઈન્ટમાં યુરિક એસિડનું એસિડિક કેમેનોફોર વડે ઓક્સિડેશન કરતા એક અણુ યુરિયા અને એક અણુ પેરાબેનિક એસિડ નો પ્રાપ્ત થાય છે, જે આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ. યુરિક એસિડનું અણુસૂત્ર C5H4O3N4. એસિડિક કેમેનોફોર વડે એનું આપણે ઓક્સિડેશન કરીએ એટલે પ્રથમ જાણીતું બંધારણ ધરાવતો પદાર્થ આપણને યુરિયા પ્રાપ્ત થાય. અને બીજો અણુ આપણને પેરાબેનિક એસિડ જેનું અણુસૂત્ર છે C3H2O3N2, જેનું નામ છે પેરાબેનિક એસિડ. તો એસિડિક કેમેનોફોર વડે ઓક્સિડેશન કરતા અહીંયા આપણને આ બે સંયોજન પ્રાપ્ત થાય છે, પેરાબેનિક એસિડ અને યુરિયા. તો યુરિયાનું બંધારણ આપણા માટે જાણીતું છે, પરંતુ યુરિક એસિડમાં આવું પેરાબેનિક એસિડ જેવો કયું બંધારણ આવેલું છે અને એની રચના કેવી છે, એનું બંધારણ કેવું છે એ સમજવા માટે આપણે પેરાબેનિક એસિડનું બંધારણ સમજવું પડે. તો પોઈન્ટ નંબર 3, મેઇન પોઈન્ટ નંબર 3 નો સબ પોઈન્ટ આવશે સૌપ્રથમ કે પેરાબેનિક એસિડનું બંધારણ સમજવા માટે. પોઈન્ટ 3 નો સબ પોઈન્ટ કે પેરાબેનિક એસિડ નું
આલ્કલી વડે જળ વિભાજન કરતા એક અણુ યુરિયા અને એક અણુ ઓક્ઝેલિક એસિડ નો પ્રાપ્ત થાય છે. અહીંયા પેરાબેનિક એસિડમાંથી મળતા બંને સંયોજન યુરિયા અને ઓક્ઝેલિક એસિડ બંનેના બંધારણ જાણીતા છે. એસિડનો પ્રાપ્ત થાય છે જે આપણે નીચેની પ્રક્રિયા દ્વારા સમજીએ. પેરાબેનિક એસિડનું અણુ સૂત્ર C3H2O3N2. પેરાબેનિક એસિડ. આ પેરાબેનિક એસિડનું મંદ આલ્કલી વડે જળ વિભાજન કરીએ એટલે આ જળ વિભાજનની પ્રક્રિયા દરમિયાન પણ સંયોજનની અંદર પાણીનો અણુ ઉમેરાય અને આપણને બે એમાંથી સંયોજન પ્રાપ્ત થશે. પહેલો છે એ યુરિયા અને બીજો છે ઓક્ઝેલિક એસિડ. પેરાબેનિક એસિડમાંથી એક અણુ યુરિયા અને ડાયકાર્બોક્સિલિક ઓક્ઝેલિક એસિડ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે પેરાબેનિક એસિડ નું બંધારણ યુરિયા અને ઓક્ઝેલિક એસિડના એકબીજા સાથેના જોડાણથી બનેલું હોવું જોઈએ, જેને આપણે બીજી રીતે પણ કહી શકીએ કે પેરાબેનિક એસિડ એ ઓક્ઝિલિક યુરિયા હોવો જોઈએ. તો પેરાબેનિક એસિડ ઓક્ઝેલિક યુરિયા હોવો જોઈએ જે આપણે તેના સંશ્લેષણથી સાબિત કરી શકીએ. તો પેરાબેનિક એસિડનું સંશ્લેષણ નીચે પ્રમાણે કરી શકાય અને તેનું બંધારણ આ પ્રમાણે છે તે નક્કી તેના સંશ્લેષણ દ્વારા આપણે કરી શકીએ. પેરાબેનિક એસિડ નું બંધારણ તેના સંશ્લેષણ દ્વારા સમજી શકાય અથવા તો સાબિત કરી શકાય. તો પેરાબેનિક એસિડનું જ્યારે આપણે મંદ આલ્કલી વડે જળ વિભાજન કર્યું ત્યારે આપણને ઓક્ઝેલિક એસિડનો એક અણુ અને યુરિયાનો એક અણુ પ્રાપ્ત થયો હતો.
તો આનું સંશ્લેષણ પણ આપણે ઓક્ઝેલિક એસિડના એસ્ટર અને યુરિયાના એક અણુમાંથી કરીશું. તો પેરાબેનિક એસિડનું સંશ્લેષણ ઇથાઇલ ઓક્ઝેલેટ અને યુરિયામાંથી નીચે પ્રમાણે કરી શકાય. તો અહીંયા આપણે ઓક્ઝેલિક એસિડનો ઇથાઇલ એસ્ટર લીધો છે અને યુરિયા COO C2H5 COO C2H5 આને કહેવાય ઇથાઇલ ઓક્ઝેલેટ. એની યુરિયાના એક અણુ સાથે પ્રક્રિયા કરવાથી આ બંને અણુની પ્રક્રિયા થવાથી ઇથાઇલ ઓક્ઝેલેટમાંથી OC2H5 અને યુરિયાના બંને એમિનો સમૂહમાંથી એક એક હાઇડ્રોજન આલ્કોહોલના બે અણુ સ્વરૂપે દૂર થાય અને આપણને પેરાબેનિક એસિડ પ્રાપ્ત થાય. તો ઇથાઇલ ઓક્ઝેલેટ અને યુરિયાના સંશ્લેષણથી આપણે પેરાબેનિક એસિડનો અણુ બનાવી શક્યા, જે એના સંશ્લેષણથી આપણે સાબિત કરી શકીએ. હવે આ સ્ટ્રક્ચર ઉપરથી, આ બંધારણ ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે યુરિક એસિડની અંદર આવું 5 સભ્યવાળું એક બંધારણ આવેલું હોવું જોઈએ. યુરિક એસિડમાં પેરાબેનિક એસિડ જેવું એક 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર આવેલું હોવું જોઈએ. તો આજે યુરિક એસિડનું બંધારણ સમજવાના મેં તમને લોકોને 3 મુદ્દા કરાવ્યા. સૌપ્રથમ યુરિક એસિડ માટેની સામાન્ય જાણકારી, એના પછી યુરિક એસિડનું અણુસૂત્ર, બીજા મુદ્દામાં યુરિક એસિડનું નાઇટ્રિક એસિડ વડે આપણે ઓક્સિડેશન કરીએ તો એક અણુ યુરિયા અને એક અણુ એલોક્ઝાનનો મળે છે. આ એલોક્ઝાનનું બંધારણ અને એના સંશ્લેષણ દ્વારા એનું બંધારણ સમજ્યા કે જે એલોક્ઝાનનું બંધારણ કેવું છે, તો કે એલોક્ઝાનનું બંધારણ 6 સભ્યવાળું પિરિમિડિન જેવું ચક્ર છે. ત્રીજા પોઈન્ટમાં આપણે યુરિક એસિડનું
એસિડિક કેમેનોફોર વડે ઓક્સિડેશન કર્યું તો આપણને એક અણુ યુરિયા અને એક અણુ પેરાબેનિક એસિડનો મળ્યો. અહીં યુરિયાનું બંધારણ જાણીતું હતું, પરંતુ પેરાબેનિક એસિડનું બંધારણ આપણા માટે જાણીતું ન હોવાથી તેનું બંધારણ સાબિત કરવા માટે આપણે એનું બંધારણ સમજવા માટેનું સંશ્લેષણ કર્યું. તો આ પેરાબેનિક એસિડનું બંધારણ તો કે 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર જેવું બંધારણ છે. તો આ ટોટલ 3 મુદ્દાઓ પરથી આપણે એટલું સાબિત કરી શકીએ કે યુરિક એસિડની અંદર એક 6 સભ્યવાળું પિરિમિડિન ચક્ર અને એક 5 સભ્યવાળું ઇમિડાઝોલ ચક્ર આવેલું છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આ બંને ચક્રો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, કયા સ્થાનથી જોડાયેલા છે, એ આપણે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક્સ.